છોકરાની સીટીયું વાગી ભાઈ, પણ આ હવરી દેશમાંથી આવ્યો, હવરી દેશમાંથી કોઈ દી આવ્યો નહીં. સિંગડા વાળો છોકરો કેનો આવ્યો? હાલ મારા હામદા હાલ. ये तारा काका बोलावे गलाया जे रे आयु आयु ये अब जे वाड़ी नी मोजार अब जे टेकरी मोजार तारा काका बोलावे गलाया जे रे ये अब जे वाड़ी नी मोजार अब जे टेकरी मोजार तारा काका बोलावे गलाया जे रे आयो मारो हवद आयो मारो દીકરો આયો જય ઠાકોર જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી રામ રામ. અરે કાકા બોલ બેટા આ ખરા બપોરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પડ્યો? લા સાંભળ ખરા બપોરે તને વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા કે તું ગયો તો ક્યાં ખેરાળી. તમે મને મોકલ્યો છો ક્યાં? લા સાંભળ તને હદડો હદડ આપણી ઓલી ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તમે. તે વાડીએ જ હતો, કોઈની દાડીએ નતો. ખોટું બોલતો નહીં હો. વાડીની માલિકો ક્યાંય મને નજરે નો આવ્યો, નો દેખાણો જંગલમાં, નો દેખાણો ઝાડામાં, નો દેખાણો કે ગામમાં કે સીમમાં. હતો ક્યાં? વાડીએ જ હતો. લા પણ વાડીએ કી ઠેકાણે હતો તું? કુંડી આડો. આય કુંડી આડાના દીકરા ને કુંડી આડો શું કરતો તો? ત્યાં ગારાનો હાંડિયો બનાવતો હતો. અકલ મઠો હાંડિયાના દીકરાઓ હાંડિયા બનાવવાના છે. વાડીની માલિકો કામ બધું એમનેમ પડ્યું, વાવણીનો સમય થઈ ગયો, અહીંયા હાંડિયાનો દીકરો થાય. ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ ડારો દેવાય છોકરાને પટાવાય બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય. એમ ડારો દીધે છોકરો કામ કરવા જાય એટલે તમને પટાવા હો તો પડશે. હા તો તમે વાડીએ કામ કરો તો પછી કાઈ વાંધો નહીં. હુમા એક હાવજ મારો દીકરો છે, મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કેવા પણ ના હોય ને કાકાનું કયું બધું કરે. એ માની ગયો મારો દીકરો, સમજી ગયો મારો હાવજ પટી ગયો. તમે પટાવો તોય નો પટું તો પેલા હું કામ ડારો દીધો? પેલા નો કહેવાય કે બેટા તારે હું વાંધો છે એમ? કાઈ વાંધો નહીં. હવે ધીમા હૃદય શાંત મગજ તારા કાકા તને પૂછે બેટા, ઘણા સમયથી ઘરની માલિકો કાઈ ધ્યાન દેતો નથી, વાડીની માલિકો કાઈ કામ કરતો નથી. એ તારા આપા હામુ તું દડાથી અબુલા લઈને બેઠો. ઘરની અંદર તને જે પણ કાઈ વાંધો હોય ને મન મૂકીને તારા કાકાને વાત કરી દે, તારે કાઈ મૂંઝાવાની જરૂર નથી. તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો. આ થયો તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. એક સેકન્ડ નો હાલે મારે તારા વગર. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો. હા એ મુંજાતો નહીં મારો દીકરો, મુંજાતો નહીં મારો હાવજ. હા બોલ તારે ઘરની અંદર હું વાંધો હોય એ બધી ખબર તારા કાકાને હોય. ભલા માણા 2 મહિના થયા તારા કાકા વાંઢે નીકળી ગયા હતા, તને એમ કે કાકાને કઈ ખબર ન હોય. પણ હા બોલ એ તારે કઈ મુંજાવાની જરૂર નથી. મુંજવણ બધી તારી એક બાજુ મૂકી દે ને વાડીએ મંડ કામ કરવા. હા બોલ 2 વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય. હા પેલા વાંધાની અંદર માગી લે મારા દીકરા, માગી લે મારા હાવજ. પેલો વાંધો તારે એવો હોય કે પેલા વાંધાની અંદર આજ તારે રમકડા જોતા હોય તારો કાકો હાલ તને રમકડા લઈ ગયા અહીંયા. રમકડા લેવા જાય, રમકડા ને હું કરે? આ રમકડા વાળા તો બૂસ મારીને
એવો જતા નહીં હોય રમકડા. કાઈ વાંધો નહીં, રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય, બીજા વાંધાની અંદર માગી લે મારા દીકરા, એ માગી લેજે મારા હવદ. બીજા વાંધાની અંદર તારે કુરકુરિયા ખાવા હોય, હાલ તારો કાકો તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો? અલા એ ન્યા હું કરસ? ન્યા હું ઊભો રહી ગયો ઈ બધાય ભેગો. અમે વાંઢેસ મીટિંગ રાખીશ. આહા. વાંઢા મીટિંગ ના દીકરા, ન્યા મીટિંગ નત કરવી, ઓરો આયા અહીંયા. તું વાંઢો છો? ન્યા મીટિંગ નો દીકરો થાય, ઓરો જો. ઓય અરે કાકા, લા હું છે? મારે રમકડા નથી જોતા. અકલ મઠા, તારા રમકડા નથી જોતા? નહીં. તો મારે કુરકુરિયા નથી ખાવા. અને કુરકુરિયા નથી ખાવા? નહીં. તારે જોઈ છે હું? મારે જોઈ છે, મેં મારા આપાને વાત કરી કે તારા કાકા વાડીએથી આવે છે, પછી વાત કરે અને લઈ આવી દે, પછી વાડીએ જાય. લા ઓય અકલ મઠા, રોતલના રોતો ની હો તું અહીંયા. બોર બોર જેવડા મીંડવા હુંનો પડવા કઈ નાનો નથી, રોવાય નહીં આવડી ઉંમરે. આ બધાય દાંત કાઢે તારા અહીંયા. જો રોતલના રોવાય નહીં, જો તું હદડ હદડ માગી લે. આદિ લગીન તે જે પણ કઈ બધું માંગ્યું તાર કાકાએ બધું હાજર કર્યું છે. હટણે નટણે દુકાન ઉગાડીને હાજર કર દો, પણ એકવાર માંગ. રોવાનું બિલકુલ નથી થાતું, ના હુંડું પાડતો નહીં, મોરો પડતો નહીં, હાલ માગી લે. માંગ. મારે જોઈ છે, મેં વાત તો કરી, મારે જોઈ છે, મારે કપડા મેચિંગ કરવા દિલડા ફોટો પાડી પછી વાડીએ જાવ. લા કપડા મેસિંગ ના દીકરા, ધંધી નો કરો ને કઈક વાડીએ જઈને. નથી ક્યાંય ફોટા પાડવા જવા, એક હરીના બે કટકા કરતું નથી ને કપડા મેસિંગ નું દીકરું થાય. હટ ખીજાવ, બહુ હારા લાગો, ખીજાવ. જો તમે મારી વહુના આણા ચડવા નહીં જાવ હા તો આલ્યો આ તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો, કા બસ વાડીએ નો જાવ. કેમ? અને વાડીએ જાય હા બે છેડા ભેગા કરી હા અને મોટર બાળ નાખ. લાય ચલ મઠાય એવું કાઈ નો કરવાનું હોય. હવે બાપ ના આમ બધી બેહુન દવા પાઈ દઉં. નાથી તો હા કપેડો છે હવે આવી પ્રજા હોય. કોણ શીખવાડે છે તને આવું બધું? તારો ડો બધું ઊંધું વરી જા આપણું. ભલે પેઢી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા પછી ખાવો શું? વાહ વાહરે નથી આવતો હોય જાય. વાહર નો દીકરો થાય. ખોટી ધમકી મારવાની કઈ થાતી નથી હો. હા તારા આપાએ બધી વાત કરી દીધી મને દીકરા. ખોટી ઘરમાં ધમકી મારવાની થાતી નથી. વાડીએ તો તારે કાયદી જવું પડશે, કાયલી જવું પડશે. હાલ ઉપર વાડીએ વયો જા. વાડીએ તો જાવું જ પડશે, ધમકી મારતો નહીં. હાલ ઉપર પાવડો લાવો. હાથો ભાંગી જાહે ને તો મુકા કાકા ઘેર નહીં જવા દે. આવડાનો દીકરો થામન હો પટવાડીએ કામ કરવા વયો જા. આઈ લવે જો કાકા હું તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હું વરિયા કામ કરીને ઊંધો વરી ગયો છે લાગે કઈ તમને? કાઈ નહીં, ગયા વર્ષે કીધું તું મારી વહુના આણા તેડી આવ. તમે એવું કીધું શું તું કીધું તું? કે બેટા ખમી જા, આઠમ પછી તેડી આવશું. હા બરોબર છે. હું ખમી ગયો. ખઈમો તો વચમાં કીધું તમે આણા તેડી આવ. તમે એવું કીધું હું કીધું તું? કે બેટા મા મહિના પછી વાત. હા હું ખમી ગયો. ખઈમો આઠમ વઈ ગઈ, વઈ ગઈ, મા મહિનો વઈ ગયો, વયો ગયો. તો આમ નંબરે લગભગ હું ઉયો જાય. હા તો રેને એવું નો બોલાય. તારી ઉપર મીઠી નજર છે. તો હમણાં નવરાત્રી હતી. નવરાત્રી નું નામ નો લેતો મારા મોઢે તું. નવરાત્રી નું બિલકુલ નામ નહીં લેવાનું. નવરાત્રી ઉપર ખૂબ આનંદ ને ખૂબ મજા કરી તમે. રાજકોટ ની બજાર ની માલિક પર ગરબા રમવા વયા ગયા તા બે બાપ દીકરો. તાર કાકો એકલો વાડીએ કામ કરતો તો ખબર છે? કોઈ હમું નતું જોયું. આનંદ ને મજા જ કરી છે તમે. હા મજા કરી. હા તો નોરતા ઉપર 5 થી મારી વહુને તેડી આવ્યા હોત હા તો તમારા બાપ નું હું જા. હા તો રેને હવે બોલવાની છે કઈ ભાનાને? હા મજા કરી. તો તમે મારા કાકીને લઈને ગરબે રમવા જાતા. તેમાં હું કઈ નવાઈ છે? હોય લઈને જાય. ઓય લઈને જાય તો મારે હું પાડો લઈને જાવું? રે પાડાનું હવાદનું ખાતું કામ મને કરવા વાડીએ ક્યાંય જાવું નથી. નહીં કાકા, જો તમે મારી વહુના આણા તેડી આવો તો જ આ નકર ના. ના શિંગડા સડાવીને હું આવ્યો છો અહીંયા. એ અંધારાનું દેખાતું નતું તે લાઈટ ગોઠવી આવી હા. કારણ કે ઓલ પછી આવવા જ નતા દેતા. એમ પછી આ સિગ્નલ લગાડવું પડ્યું. એમ બેટા હા તાર ઘરની અંદર મેનમાં મેન આજ વાંધો છે. મારે મેનમાં મેન વાંધો ઈ છે કાકા. ઘરની માલિકો આજ વાંધો છે એમ ને? ઈ જ વાંધો છે.
પણ આ વાત થોડીક અઘરી છે હો. ભાઈ અઘરી છે એટલે જ તમને કીધું, બાકી ધરું ભૂરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં, તારા આપા આવે એના મોઢે વાત કરીને વાતનો ઉકેલ લઈ આવી. થોડીક વાર આગો પાછો થઈ જાય તારા આપાને હાથ કરું. લા ભાઈ હાલ હવે હાલ. છા પાઈકો કે નહીં પાઈકો આનો? તારા આપાને લા હા ભરવાનું ઓછું છે કેમ ખબર? હું ઘેરે ઓછો હોય એમ એટલે જ દીકરા તારી ફરિયાદો જાજી આવે. હાલ ભાઈ હાલ. લા હવે છા પાઈકો કે નહીં? કેમ થાય આવશે? કેમ? લા ભાઈ કયું નો હાથ કરું હાલ ને હવે. હું બગડા હાટી બોલાવો. બગડા હટી નહીં તે બીજું હું આવ્યું તારું કરમ અહીંયા. કેટલા હાથ કર્યા હવે. હું ન્યા હાણસી ગોતતો તો. ક્યાં? સુલા પાસે. તે સુલા પાસે નહોતી હાણસી? સામા ઉફાણો આવ્યો પણ હાણસી નો જઈડી. હાણસી ન્યા લીમડા ને થડે મૂકી તમે વાડીએ. ઈ પછી સામા ઉફાણો આવ્યો. હા પછી? પછી હાણસી નો જઈડી. હા ખોબો એક ધૂળ નાખી દીધી સામા. શેમાં સામા? ઉફાણો બેહી જાય ને. સામા ના કઈ કે સુલામાં? સુલામ નહીં કે શું થાય? ઉફાણો બેહી જાય. તા તો વયો જાય. વયો જાય. લાય આ આવ્યા તારા ફાધર જો હું સામા ધૂળ નાખી. સામા ધૂળ નાખી? એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. છોકરો હે કે વાસડો હે? ઈ વાસળો ને કાંઈ ખબર છોકરો નથી પડતી. જેવા તમારા કરમ. કરમ તો હવે ભાઈ હું વાત કરું. આયલા રાખે ભાઈ તું તારી વેદના હવે અહીંયા નો ખોલતો મહેરબાની કરી. વેદના નો ખોલું તો ક્યાં જાવ ભાઈ? આ તો રોટલા ને દગ થાતું તો એટલે કરવું પડ્યું. એટલે શું કરવું બીજું? એટલે પછી હાસવો પડે કે મારે ક્યાં? આ તો આંગરી આવ્યો હે તો. તો એ ઈરા, આવ આને ઘરમાં વાંધો શું છે? સાંભળ. હા. છોકરાને ઘરમાં વાંધો ભાઈ એવું છે. કેવો? એને જોઈશે હવે વહુ. હા? એને જોઈશે વહુ. આ વહુ જેવડો હે? એટલે આ જેવડાનું નો હોય છોકરે વેન કર્યું છે ભાઈ એવું. એમાં માં વહુ જેવડો હે? એટલે આની હજી ઉંમર ઘટે. આ ઝીંકો હે. ઝીંકો છો? ઝીંકો તો કાઈ નથી ડોહો વર ખાઈ ગયો છે. આ આમ નમરે તો આખા ઘરને ખાઈ જાય. સાંભળ, આવ કાંઈ કરવાનું થતું નથી. કા ભાઈ? 10 દાડાથી ના બાપ આરે બોલા લઈને ફરે. બરોબર ઘરમાં છે. કામ કરતો નથી, વાડીએ જાતો નથી. હા હા. આને 10 વર્ષ ખમાડવું. કેટલા વર? 10 વર્ષ લગન વહુ તેડવા જવાનું થતા જ નથી. 10 વર. આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. આને કે કમણા ઈશે ભાઈ ઈશે તું તો રે. ઘડીક મૂંગો નથી રહેતો માથારો. ઘડીક મૂંગો રે ભગરા. કુટિયાને કોઈને આમાં માથા કરે. ક્યાંથી હિંગડા સોટાડીને આવ્યો છે? એ વીરા, સાંભળ, આ બોલી જા. કપામાં કઈ થયું નથી. માંડવીમાં પાલા સિવાય કઈ વિધું નથી. મોડાઈસ જેવું છે. મોડાઈસ ની હું વાત કરું. ઓહો હો હો. પોર પછી વિગન મરસી વાવી. હા કાઈ નો વૈરું. નો વેરું. એ મરસી કાઢીને ડુંગળી વાવી. બરોબર. ડુંગળીમાં કાઈ ના વૈરું. હા હા હા. પોર કઈક વાવેતર બદલાવું છે. બસ ઈ કરો ભાઈ વાવેતર હારા કરો કઈક મરસાન ડુંગરા ને બધું રહેવા દ્યો હવે. ભાઈ મેં કીધું તું હું કે ધાણા વાવો, કા? થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. આય ધાણાના દીકરા તને નો ખબર પડે હું વાવવું ઈ. કાઈ વાંધો નહીં, ગાજર વાવો અને લોદર હોતા ખાઓ. એલા હા હતો રે ને વે. મૂંગો રે ભગરા. એ વીરા, આવ આને કેમ ઓણકું ખમી જાય? હા. પોર કઈક થોડો જાજો વિચાર કરશે. પોર પાછો હામું જોજે ભાઈ નકર આના ડખા ઘરમાં ઊભા થાય. એ એક વાર ખમાડી દે. આને હું નહીં તું જો હમણાં. અને કાકાનું કયું બધું કરે મારો દીકરો. હા ભાઈ તારા આપવાનું એવું કહેવાનું થાય. વરહ પાણી મોરું છે, કપામાં કઈ વેરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વેધું નથી. મોણું ખમી જા મારો દીકરો. હવે આણાને ને પાલાને હું લેવા દેવા? ન્યા વૈશમાં પાલો જાય અરે ડોહો એને લેવા દેવા છે. મોણું માની જાને હવે. નહીં જો તમે મારી ઓમના આણા તેડી આવો તો જ આ ન કરના. લા પણ હું તારા આપા પાસે વાત કરીને આવ્યો છોકરો એને કાકાનું કયું બધું કરે. હવે તું માનતો નથી. આ વાત તારા આપા પાસે હું લઈને જાઉં તો મારે આબરૂનો સવાલ છે. માની જાઓ. મારે જિંદગીનો સવાલ છે.
લા એ જિંદગીના દીકરા કહું છું નથી હારું સમજી જાને હવે નહીં સમજુ, માની જા નહીં માનું. સમજી જા હે ઓપ, ઓપ, ઝુકુંગા નહીં. આ દીકરો પુષ્પા જોઈને આવ્યો છે ભાઈ આનું કઈક કરીને હવે એલા રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય. મૈન મુદ્દાની વાત એ ભલા મણા ગોરામ પાણી હુકાય. યા એ કાયમના ડખા ઘરમાં હારા નહીં ભાઈ ગોરામ પાણી હુકાઈ જાય હા, એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો. લા એ હા હતો રે ને ઘડી મૂંગો નહીં રે ઘડી થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. ટેકો ટેકો ભાઈ તું છોકરાને કામ કરી દે ડખા માટે હવે. એ તું કાવડિયાને ટેકો દેતો હોય, ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા છોકરાની બહુ નાણા તળવા જવાનું પાકું. પાકું આને કે હોપટ વાડી આવ્યો જાય. હાલ હોપટ વાડીએ મોકલી દો ને મેન વાંધો જ હતો તું જો હમણાં એ સાંભળ બેટા લા ઢીકુ મારે છે આનું કઈક કરીને હા બોલો, માથા મારે હવે તો. બોલો. સાંભળ હા. જો તારા આપવાનું એવું કહેવાનું થાય થાય ખવાર પડતા સવાર પડતા ઉગતા પોરે પોરે. લગના વાસામાં તારી વહુના આણા તેડકા જવાનું થઈ ગયું છે કેમ છું? કેમ છું? પાકું પાક્કું? પાકું થઈ ગયું મારો દીકરો હોપટ પાણી વારવા વયો જાય હવે હાલો જાઈ ડબ્બા હોતા ક્યાં હાલો? ક્યાં આણા તેડવા. એલા અકલ મઠા તારે ન્યા આયરે હું છે? તારે ન્યા નો અવાય તો પણ મારી વહુના આણા છે, હું નો આવું તો બીજું કોણ આવે? એલા હા ભડ આ કમુરતા પેલા તને તારા હાહરાન ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવા. તારા હજી ન્યા કંકુ પગલા બાકી છે હે હા તારા હાહરાન કાલે જ કેણ આવ્યું તું. તે કામ કરો, હું અત્યારે કંકુ લેતા જાઓ, હા પગલા મારી રીતે પાડી આવે. આવડે પગલા પાડતા? પગલા પાડવા એમાં હોય હું બતાય આમથી આમ, આમથી આમ, આમથી આમ. શું કરે છે પગલા પગલા પાડ. પાડે કે ડિસ્કો કરે છે હવે તારો હગો રાંદલમાંનો ઘોડો ખૂંતો એમ પાડસ. કલ મઠા આમ કે પગલા નો પડે તો અને તારા હાહરાના કાયમિક મારા ફોન આવે. હા હે તો એકાદી વાર વાત કરી લેતો હોય તો. કલ મઠા એકવાર વાત કરી લેવાય એવું નો કરાય મને શરમ આવે. શરમનો દીકરો તારો હગો પેલા તારું પૂછે. હા હે તો કેતા હે ને કે જમાઈ શું કરે? લે તો નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે. ખોરિયાનો દીકરો ધોરિયાના દીકરા ધોરિયામાં બાર આવન ધંધીનો કરો કાઈ શરીર હામું જોવો શરીર તો જો આનું હાવ લેવાઈ ગયું પેલેથી જ આવો હે. હે જન્મથી ને 10 દી પેટીમાં રાખ્યો તો. એલા તો એને નો ખબર હોય પણ હવે આમાં કઈ હું આમાં ભાઈ કરું? હું કરું એટલે આની દવા કરાવાય કઈ હું દવા કરાવે? કા હવે એની માયા 5 કિલોના અડદિયા કર્યા હમણાં સોખા ઘીના. વાહ હા વો કર્યા તા એ વેલો ઉઠીને નૈના કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો નો શરીર બની જાય. લાય સોખા ઘીના અળદિયા ખાતો જા મારા દીકરા હવારમાં વેલો ઉઠીને તો કઈક આમાં નવું લોહી આવે ઈ શરીરમાં તો વેલા ઉઠે ઈ ખાય. કોણ ઉઠેસ વેલું તઈ વેલા આ ઉઠે. લા, એ! કર્યું ને બધું ઘરનું હવે ઉગાડ્યું. હાવ ખોટી નો હે કોથરિયું પી પી શરીરની હાવ દેવાઈ ગઈ હે. ઘરના દૂધણા તોય દૂધની કોથરિયું પીવે. તો શરીર એમાંથી બની જાય. ઘરની ભેહું દૂધે ને ગાયું દૂધે તો ઘરના દૂધ પીવાય ને. હા તો તમે બાટલીનું પીતા પેલા નો પીતા નાના હતાથી મને દાદાએ વાત કરી. વાત કરી ખોટી નો હાવ. અડદિયાનો ડબરો જ એની પાસે હોય. હે એલા અરે ના ખબર નહીં. 5 કિલોના અડદિયા બનાવ્યા. સોખા ઘીના હા બાપના આમ છે અડદાનો ભૂકો ભાડ્યો હોય તો. ઉયો દાને હવે બધું ઘર ઉઠી ઉગાડું કરતો. નથી કરવું ભાઈ હવે ગાડું કરે હા અહીંયા ઘરનું. આ એમ નહીં. હા આ તમે મને હારે નો લઈ જાવ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાવ? તારો હગો કપા કાલામાં ને કાલામાં ઉગી ગયો વીણા જેવો છે જ નહીં હા ઓણ આમ જો કપા વીણ નાખ્યો આને. વરસાદે હે હા આણા તેડવા જાય હોપડ પોપટ વયો વયો જાય. જા છોકરાને હારે નો લઈ જાય. આમ જવો તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો છું. ન્યા ઉકેડા ને ટોય સુપર હું છે. ત્યાં શું છે તમારે આવતા હોય તો દેખાય ને કેટલેક કોઈ ગયા. હરક પદુડો આણા તેડવા જાય છે હો. હોપડ વયો જાય. હા ત્યાં હોના મોરના ગાડા ભરવા નથી જવા હાલ ભાઈ ગયો. છોકરાને હારે નો લઈ જાય. ઈ તો ઠીક. હા આ મારું એક બૂટ ક્યાં? એક જોડે ઝપટું કરે પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. કેમનો થયો? કેમનો થાય
આમથી આવ્યો કૂતરું વાય ચૂતું ત્યાં તારો હગો ક્યાં કેડામ પાડીને આવ્યો હશે, પગમાં એક જ હતું. એક જ હતું. એક જ હતું હા. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે પોપટ વયો જાય. જવા દે ને ભાઈ હવે એને. આ સોયણો તો ઊંધો પહેર્યો, હા 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 હું તો સોયણો પહેરીને આવ્યો જો. બખિયા દેખાય હામાં. અંધારામ પહેર્યો તો કૂતામાં રતી. હું તો સોયણો પહેરીને આવ્યો ને મોઢું બગાડે પાછો. મારી મજબૂરી છે તારો હગો સોયણામ શેની મજબૂરી છે? તા સોયણા હું મજબૂરી તારી. ઓલી બાજુ મેલો થઈ ગયો તો હા 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 હા. અને વેવો કાંઈ જાતું ભાઈ બધું તું. ઉઘાડું કરતો. અને કાઈ ટાઈમ થી. હાલ વેવો જાજે, કાલ ધોઈને આવજે. હા, છોકરાને હારે નો લઈ જાય આના ચડીને ડાયરેક્ટ ઘેર આવશો ને એ મલકમાં બધાયને દીકરા હશે. હા હા. આ બધાયથી તો આંખ પીડો આંખ કાંઈ પીડો, આવા હોય. આવા હોય ક્યાંય. ભાઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું તારામાં શિંગડારા હું ધ્યાન દીધા હું જેવું છે. તારામાં ધ્યાન દેવું અમારે. આણા તેડી આવો પછી કે કઈ એ. અહીંયા. આણા તેડી આવો હું ધમક્યું મારો. હું છે તારે? હું છે હું તારે? હા આણા તેડીને આવો હા. બાપ નામ છે જો નોખો નો થઈ જાવ તો આ હું તારા ઘટપણ પાડશે ભાઈ અટાણથી તે પણ થઈ જા ને નોખો. હા તારા વિના કઈ અટકી નહીં રહે. બરોબર છે. અને તારા બાપ કઈ ગઈઢો નથી થઈ ગયો, દીકરા કામ કરવાની બધી ટેવડી છે. ધમકી નો મારતો બરોબર. એ નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો. સિંગડાઈ નો દેતો એને. સિંગડા હું એક વીઘો જમીન નો એ વીઘો એક જમીન નહીં આમ જો એક સાહ તને નો દે તું જો. હા. હા. જમીન નો જો તો કાઈ નહીં એક રૂમ તો દેહો ને આય! કાલ મઠા રૂમના દીકરા એક ખૂણો તન નો દડે છે બધું વહટીમ પડ્યું છે. બધું મજિયારામાં ઊભું કાઈ નો મળે. કાઈ ભાગ નો પડે હજી. કાઈ વાંધો નહીં હું ભાડે રે ક્યાં ભાડે રહીશ? ખેરાળી વેવો જા. કવિયો જા જા. છોકરાને હારે નો શું લઈ નથી જાય. કરતું. હે વાલા ઓ 5 લીટર લેતું જાવું હો હું કેરોસીન કેના હાટું? મારા હારા હાટું આ તારો ડોહ તેલનો ડબ્બો હે. એમાં કેરોસીન નાખ્યું તારા બાપના ડબલા અહીંયા ખાલી પડ્યા ઈ ભૈર પેલા. કેરોસીન ને શું કરવું ન્યા? હું કરવું તારા હારાન્ય કેરોસીન ને? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને એલા ન્યા કોઈને કંટરો નથી આવ્યો ને એની ફાઇલ કરી લે હે મારા બાપ. તું જા જા. ઉપર. છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય હું કાઈ કવરાવત નહીં કૌરાવાન દીકરા વેવદાન હવે પટવયો જા. છોકરાને હારે નો લઈ જાય એકલા તમારે જાવું ક્યાં છે અમારું? હે વીરા, કહો ભાઈ. રૂડો વાવણીનો સમય થઈ ગયો. હાલ પેલા બે ભાઈ હરખે વાવણી કરી આવી. હાલો હરખે વાવણી કરવા જાય વીરા. એ વાવણી કરવા એ હાલા બને ભાઈ વાવણી કરવા જાય છે રે. એ આવા રાજના માર્ગે હાલા બને ભાઈ વાવણી કરવા જાય છે રે. હાલો વીરા હાલો. હાલો વીરા હાલો. એ આમાં અડિયા અજમલ રાજા સુખનય વડાય છે રે. એ વીરા, લાવો. સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. હાસુ વીરા. રાજા અજમલ તો વાંજ્યા છે. ઓહો હો હો. વાંજ્યાના શુક્લને વાવણી કરવા ન જવાય. હવે હાવ નો જવાય ભાઈ. હાલ બને ભાઈ અવળું ભરીને ઊભા રહી જાય. અરે વીરા પ્રધાન કહો મહારાજા આજ રાજના માર્ગે જતા આજ અમને ને તમને જોઈ આ ખેડૂત ભાઈ શા માટે અવળું ફરીને ઉભા છે ભાઈ જરા જને તપાસ કરો વીરા ભલે મહારાજા. અરે ખરીદભાઈ ઓ આજે તમે અમને ને મારા મહારાજને જો શા માટે અવડું ફરીને ઉભા છો? હા વીરા પ્રધાન, તમને ને મહારાજને જોઈને અમે અવળું ફરી નથી ઉભા વીરા. અમે તો હરખે વાવણી કરવા જાય છે. એમાંની કઈ ચીજ વસ્તુ બોલાય છે તો બે ભાઈ અવળું ફરીને વિચાર કરી છે વીરા. વિચાર કરી છે. અરે ખરીદભાઈ ઓ ચીજ વસ્તુ તમારી સાથે હોય તો સાંભળે જૂઠું બોલો છો. સાંભળો વીરા પ્રધાન, જઈને કહો મહારાજને કે રૈયત આજે સાચું ને સત્ય કહે છે તો જરા એમને દુઃખ તો નહીં લાગે ને ભાઈ? દુઃખ તો નહીં લાગે ને? ભલે ખરીદભાઈ. અરે મહારાજા
ખેડૂતો પાણી તમને સાચું ને સત્ય બોલશો તો આપના મહારાજને દુઃખ તો નહીં લાગે. અરે વીરા પ્રધાન, એ ખેડૂત ભાઈને જઈને કહો કે સાચું ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલે ને ભાઈ તો નિષ્ઠદેવ કાળિયા ઠાકરના સોગંદ આપીને સત્ય બોલાવો ભાઈ, સત્ય બોલાવો. ભલે મહારાજા. અરે ખેડૂત ભાઈ, જો તમે સાચું ને સત્ય બોલશો ને તો તમને રાત તરફથી નામ મળશે. બે ભાઈ. અને જો તમે જૂઠું બોલશો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ખેડૂત ભાઈ. એ વીરા અલા આવો અલા આને ઠાકરના હમ દીધા. સાંભળ ભાઈ, ઠાકર તો આપને રૂપિયાની માલિકો વાલો હોય વીરા. એ વીરા ઠાકર તો આપણે પ્રાણથી ને પ્યારો હોય. ઠાકરના ખોટા શોકને ખવાય નહીં ભાઈ. અરે રૈયત થઈ છુપાવાય નહીં, જેવું આ શું કહી દે વીરા. રાજા અજમલના ચરણમાં આજે કોટી કોટી પ્રણામ છે મહારાજ. હા વીરા ખેડૂત ભાઈ, આજે તમારા દિલની માલિક એવી તો કઈ વાત છુપાયેલી છે ભાઈ? આજે રાજા અજમલને કઈ સંભળાવો ભાઈ, કઈ સંભળાવો. હા મહારાજ, કે તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો મહારાજ, કે આજે અમે નથી કહેતા પણ જ્યારે સુપરસ એવી વાતો હાલી રહી છે શું મહારાજ, વાતો હાલે ભાઈ? કે રાજા અજમલ પાપી પેટે વાંધ્યા છે. અને મહારાજ, અરે આજ આવા વાંધ્યાને સુખ લઈને વાવણી કરવા જાય ને મહારાજ, તો અમારા ખેતરને માલિકો એક વાવેલો કોણ ના ઉગે. એટલા માટે આજે ખેડૂતભાઈ એવડું ભરીને ઉભા છે મહારાજ, ખેડૂતભાઈ એવડું ભરીને ઉભા છે. જૂઠી વાત છે ભાઈ. ખેડૂત ભાઈ, આજે તમારે સમજવામાં કાંઈ કે ભૂલ થાય છે ભાઈ. કેમ મહારાજ? માટે આજ રાજા અજમલ કહે ને તમે સાંભળો ભાઈ, તમે સાંભળો. રાજાને કહું ને ખેડો સાંભળને વીરામાં, આજ કરી દઉં મારા દલડા કેરીમાં. કહો મહારાજ. રાજાને કહું ને ખેડો સાંભળને વીરામાં, આજ કરી દઉં મારા આશા દલડાની વાત. ઓ લાસન લંચની બને દીકરીઓ સગુણા યાદેનો હાર મારી લાડલી. જાણે છે મહારાજ, બધું જાણે છે બાપ. લાસન લંચની બને દીકરીઓ સગુણા યાદેનો હાર મારી લાડલી, હાર મારી દીકરી. આવી તણ તણ દીકરી મારે આંગણ રમે ખેડબાઈ, આમ સતાવું કેવી રીતે વાજીઓ યામતા, આમ સતાવું કેવી રીતે વાજીઓ યામતા. હે મહારાજ, એ વાત તો અમે પણ જાણી છે કે એક લાસા એક લક્ષ્મી અને એક સગુણા. મહારાજ, એ તો જાણે સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખોતી હોય મહારાજ. હા ભાઈ, પણ હે મારા મહારાજ, અરે દીકરી તો પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાળે ભરણાવો તો એ પોતપોતાને સાસરે વહી જાય. સત્ય વાત છે ખેડૂત પણ ભાઈ. હે મારા મહારાજ, બાપા તમે જેવા ધર્મધુર રાજવી રાજ કરતા હોય અમર યતની સાના દુખ હોય. હા ભાઈ, પણ કહેવાનું તો એટલું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લુલો લંગડો અરે એક પણ પુત્ર હોત ને તો આજે તમે ગયા પછી, અરે આ પ્રવર્ગના રાજ ભારત તમે ગયા પછી આ નગર ભારત નહીતર એક દી આ નગરને મણમણના તાળા લાગશે મહારાજ, મણમણના તાળા લાગશે. સત્ય વાત છે ભાઈ. ખેડૂત ભાઈ, આજે તમારું કેવું રાજા અજમલને સત્ય લાગે ભાઈ, કારણ કે દીકરીએ કોઈના રાજ રાનથ ને મારા પણ રહી નહીં. નોર્ય મહારાજ, માટે ખેડૂત ભાઈ, આજે તમારે એવડા સુકન થયા હોય ને ભાઈ, તો હવાના હુરજ નારાયણ ઉગતા બંને ભાઈ વાવણી કરવા જાજો, અને જતા જતા રાજમાંથી બે ભાઈ સત્ય બોલવાનું ઇનામ લેતા જાજો ભાઈ, ઇનામ લેતા જાજો. જય થાવ રાજા અજમલ, તમારો જય થાવ બાપ, તમારો જય થાવ હે વીરા. કહો ભાઈ. મહારાજની આજ્ઞા અનુસાર એ વાવણી કરવા હવડા સુકને લેવા જાય વીરા. હવડા સુખ લેવા જાઉં છું ભાઈ. એ યમા સુખનિયા લેવા, સુખનિયા લેવા, એ સુખનિયા
લેવા જોને હાયલા રે બની ભાઈ સોનિયા લેવા